દેવાદિદેવ મહાદેવના રુદ્ર અવતાર દેવ હનુમાનનું એક અલાયદું ધામ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરમાં દેવ હનુમાન એટલા સિદ્ધ છે કે દૂર દૂરથી ભક્તો તેમના દર્શને આવે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે. તો આવો આપણે પણ જઈએ અમદાવાદના ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં સ્થિત શ્રી લંબે હનુમાનના દર્શને અને બાંધીએ પુણ્યનું ભાથું. દેવ હનુમાનનું સુંદર સ્વરૂપ. અહીં હનુમાન યુવા અવસ્થામાં આપે છે દર્શન. પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સ્થિત છે દાદાનું અનોખું ધામ. શ્રી રામ ભક્ત હનુમાન. આમ તો દેવ હનુમાન શ્રી રામના ભક્ત કહેવાય છે, એટલે જ્યાં જ્યાં પણ રામ મંદિર હોય ત્યાં દેવ હનુમાનની મૂર્તિ પણ અચૂક હોય છે. પરંતુ દેવ હનુમાનના પોતાના પણ અનેકો મંદિરો દેશ અને દુનિયામાં સ્થાપિત છે. તેમાંનું જ એક અલાયદું ધામ આવેલું છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં. અમદાવાદના ઓઢવ રિંગ રોડથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું દેવ હનુમાનનું આ મંદિર શ્રી લંબે હનુમાન તરીકે પ્રખ્યાત છે. અહીં દૂર દૂરથી ભક્તો દેવ હનુમાનના દર્શન કરવા માટે અચૂક આવે છે. આમ તો દેવ હનુમાનનું મંદિર હોવાથી શનિવાર અને મંગળવારે તો અહીં ભક્તો અચૂક આવે જ છે, પરંતુ રવિવારના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટતું હોવાનું અહીંના પૂજારીનું કહેવું છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ અહીં શાંતિ અને શ્રદ્ધાનો અહેસાસ થયા વગર નથી રહેતો. અહીં મંદિરમાં ડાબી અને જમણી બાજુ બગીચા બનાવાયા છે અને વચ્ચે પગદંડી પરથી ચાલીને સીધા પહોંચાય છે શ્રી લંબે હનુમાનના દર્શને. મુખ્ય ગર્ભગૃહમાં સુંદર સિંદૂરી સુરત ધરાવતા શ્રી લંબે હનુમાનના ભક્તોને દર્શન થાય છે. અહીં ભક્તોનું માનવું છે કે આ હનુમાન યુવાન અવસ્થાવાળા હનુમાન છે અને અહીં આવતા તમામ ભક્તોને દાદા સદાય તેમના જેવા યુવાન અને તંદુરસ્ત રહેવાના જ આશીર્વાદ આપે છે. અહીંયા અમારા પૂર્વ વિસ્તારની અંદર ટેબલી હનુમાન તરીકે પ્રખ્યાત અમારા હનુમાનજી છે અને જ્યાં મનોકામના સિદ્ધ એટલે દરેકને કામનાઓ સિદ્ધ થાય છે એવા અમારા હનુમાનજી લંબે હનુમાન દાદા, જેની પ્રેરણાથી આજે કોઈ પણ મનુષ્ય, કોઈ પણ જીવ અહીંયા આવીને કરગરે અને એમ કહે કે દાદા મારી આ ઈચ્છા છે તો એની અમારા હનુમાનજી મહારાજ ઈચ્છા પૂર્ણ કરે છે. અહીંયા અનેક પ્રકારની માનતાઓ લોકો કરવા આવે છે. કોઈને સંતાન ન હોય અને કદાચ માગી જાય તો એને હનુમાનજી સંતાન પણ આપે છે. બીજું કોઈપણ જાતની આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે છે અમારા હનુમાનજી લંબે હનુમાન દાદા. અહીં મંદિરમાંની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો આ મંદિરની સ્થાપના વર્ષો પહેલાં થઈ હોવાની માન્યતા છે. લોકો વાયકા છે કે આ મંદિરથી થોડે દૂર જ એક સિદ્ધ મહાદેવનું મંદિર હતું, જે મંદિરનું પતન થતાં ત્યાં રહેલ આ હનુમાન દાદાની મૂર્તિને સ્થાનિક લોકો અને તે સમયના મહંત દ્વારા અન્યત્ર ખસેડવાના કાર્યમાં આ મૂર્તિ સ્વયં આ સ્થાને આવી ગઈ હતી અને ત્યારબાદ જ આ મૂર્તિની જ આસપાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અમને બહુ જ શ્રદ્ધા છે. ક્યાં ક્યાંથી દુખિયાઓ આવે છે, સંતાનો આપે છે. કોઈને કષ્ટી હોય તો કષ્ટીમાં તો હનુમાનજી મહારાજ દુઃખમાં ભાગ લે છે. તે સિવાય અમારે વામન સ્વરૂપે અમારા માતાજી ભગવાન સ્વરૂપે અમે માની છીએ. અમે માતાજીની સાધુ સંતોની અહીંયા સેવા કરવા આવી છે. નિકોલ, નરોડા, રખિયાલ, ઓઢવ, કઠવાડા, બિલાસિયા, આજુબાજુના વેલાલ, ઉકા, ઘણા બધા આજુબાજુના ગામડાઓ બધાએ હનુમાનજીને માને છે અને હનુમાનજીનું નામ એટલે માટે લંબે હનુમાન પડ્યું છે કે હનુમાનજી ગામથી બહુ લાંબા દૂર છે એટલે એનું નામ લંબે હનુમાન પડ્યું છે. અને ગામથી આ ઊંચું બહુ છે, ટાંકીની પાણી જેટલું ઊંચું, એટલે આ ટેકરો છે એટલે ટેકરા એટલે એનું નામ ટેબલિયા હનુમાન છે. અહીં દર શનિ અને રવિવારે દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. લંબે હનુમાન મંદિરમાં ન માત્ર માનવીને પરંતુ પશુ પક્ષીઓને પણ જમણ અને ઓટલો મળી રહે છે. સાથે જ આ મંદિરમાં એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. તો કેટલાક બાળકો જેમનું કોઈ ન હોય તેવા બાળકનો અહીં જ રાખીને તેમને ભણાવવાનું સત્કાર્ય પણ કાર્ય કરાય છે. અહીં મંદિરની સ્થાપના અને પ્રચાર પ્રસારમાં મંદિરના પૂજારીનો મહત્તમ ફાળો છે. તેમનું માનવું છે કે મંદિરમાં હનુમાનજીની જ કૃપાથી તમામ સેવા કાર્યો થાય છે અને લોકફાળો પણ તેમની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. ખરેખર દૂર દૂરથી ભક્તો અહીં દેવ હનુમાનના દર્શન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.